કંઈક થાય બોમ્બ ફૂટ્યો કેમ કલાકાર બોલતા નથી? અમારે બોલવાનું. બે સમાજ બાજા કેમ કલાકાર બોલતા નથી? અમારે કોને દુશ્મની કરી? બેમાંથી એકને દુશ્મની કરવી પડે ને. અદાણીએ જમીન લઈ લીધી કેમ કલાકાર નથી બોલતા? શું અમે દસ્તાવેજ કરી રહ્યા? તમે આ વિડીયો જોયો જેમાં હકાબા ગઢવી કહે છે કે કલાકારોએ સમાજનો ઠેકો થોડી લીધો છે, ત્યારે પ્રશ્ન થાય છે કે શું ખરેખર કલાકારોએ સમાજનો ઠેકો લીધો છે? ચાલો થોડી ઇતિહાસ પર નજર કરીએ. રાષ્ટ્રીય કવિ તરીકે ઓળખાતા અને ગુજરાતનું રતન એવા ઝવેરચંદ મેઘાણીએ મહાત્મા ગાંધી વિશે લખ્યું છે, છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ, સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ, અગમ અગાધ ગરજતા અર્ણવ સમૂહ તમારું હૈયું, રોષે ભરેલા રત્નાકરના ઉછળતા એ છોડ, જડબા ફાડીને જગ ઝેરના મોજા આવશે બાપુ, સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ. આ કાવ્ય મેઘાણીએ ગાંધીજી જ્યારે ગોળમેજી પરિષદમાં ભાગ લેવા જઈ રહ્યા હતા ત્યારે બ્રિટિશ સરકારની કુટિલ નીતિઓ સામે પ્રશ્ન કરતા લખી હતી અને બાદમાં આ કવિતાના કારણે તેમને જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો. આ સિવાય ઉમાશંકર જોશીની પંક્તિ પણ મને યાદ આવે છે, જેમાં તેઓ લખે છે, ભૂખ્યા જનોનો જઠરાગની જાગશે, ખંડેરોની ભસ્મ કણીના લાદશે, ત્રાડ પડશે ત્રાહી ત્રાહી પોકારશે, જુલમની જ્વાળામાં જગત આખું બળશે, અમીરના એશો આરામમાં અંધ બનેલા, ગરીબના આંસુમાં તરબોળ બનેલા, યાદ રાખજો આ પાયા ડગશે જ્યારે, રાજમહેલોના ગુંબજો જમીન દોસ્ત થશે ત્યારે. આ કાવ્યમાં કવિએ સમાજની આર્થિક અસમાનતા અને ગરીબોના શોષણ સામે સરકાર તેમજ ધનિક વર્ગને ચેતવણી આપી છે. અને અખો ભગત કેમ ભૂલાય? તેમણે પોતાના છપ્પામાં લખ્યું, કાયા ધોએ ગંગામાં મનનો મેલ ન જાય, અખા કહે મન શુદ્ધ થાય તો હરિ હૈયે સમાય. અહીં તેમણે અંધશ્રદ્ધાને નેવે મૂકી સાચી ભક્તિ સમજાવી છે. વળી કવિ કાગ લખે છે, જાતપાતનો ગર્વ શું અંતે માટી થાવું, કાગ કહે પ્રેમના રસ્તે સૌને સંગે લાવું. આ પંક્તિમાં તેઓ સમાજના જાતિવાદની કડવી વાસ્તવિકતા સામે લોકોને સમજાવે છે. તેમજ સૈફ પાલનપુરી લખે છે કે એક તરફ મહેલો ઊભા, એક તરફ ઝૂંપડપટ્ટી, સૈફ કહે આ તફાવત સમાજની સૌથી મોટી ખામી. આ પંક્તિમાં સૈફ પાલનપુરી ગરીબી અમીરી વચ્ચેનો ભેદ દૂર કરવાનું દર્શાવે છે, કારણ કે તે સમાજની એક સૌથી મોટી ખામી છે. વળી કવિ નર્મદ પણ જાતિવાદી વ્યવસ્થા પર તમાચો મારતા લખે છે કે જાતિ ભેદના ઝાંઝવા ઉડાડી દો દૂર, નર્મદ કહે માનવ બધા એક જ માતાના નૂર. હવે આવા તો કેટલા કવિને યાદ કરવા, કારણ કે આ યાદી તો ખતમ થાય એમ જ નથી. પરંતુ હવે આ યાદી અને આ કવિતાઓ કેમ સંભળાવી એની પાછળનું કારણ હકાબા ગઢવીનું જે નિવેદન હતું એ આખું ફરી એકવાર સાંભળી લઈએ, જેમાં હકાબા ગઢવી કહે છે કે કલાકારોએ કઈ સમાજનો ઠેકો થોડી લીધો છે. જે કલાકારને પાડવાની છે કે અદભુત ધારણા હાલી હું જોઉં છું, મારા હાથ દીકરા ગમે ગાવી દીધી છે બોલો સ્ટેજ માથે કલાકારને. મને તો મગજમાં ઉતરતા ત્યાં લોકો કે આ શું કહેવા માંગે છે. કંઈક થાય બોમ્બ ફૂટ્યો કેમ કલાકાર બોલતા નથી? અમારે બોલવાનું. બે સમાજ બાજા કેમ કલાકાર બોલતા નથી? અમારે કોને દુશ્મની કરી? બેમાંથી એકને દુશ્મની કરવી પડે ને. અદાણીએ જમીન લઈ લીધી કેમ કલાકાર નથી બોલતા? શું અમે દસ્તાવેજ કરી રહ્યા? શું હાલી નીકળ્યા છો? આ તો કે તમારી વાત થઈ. કલાકારોનું કોઈ ગવર્મેન્ટ કૂતરો છે હારો, તમે કોઈ ભણવા માંડે? શું વાત કરો છો? કલાકાર તો સંસ્કૃતિને સાચવવા માટે આવ્યો છે. હું તો કહું છું કલાકારે માથુકૂટ કરાય જ નહીં. કલાકાર સ્વતંત્ર છે, એની વાણી સ્વતંત્ર છે. અમે આખી દુનિયાનું સારું બોલીએ કે સાહેબ કલાકાર કોઈ કોઈનું ખરાબ ન બોલે કે, અને અમને એ લોકોને ખરાબ બોલાવો છે કે આનું ખરાબ બોલો, શું લાવ બોલી? અમે કોઈનું ખરાબ બોલવા આવ્યા નથી, અમે સારું જ બોલશું જાઓ. અને મારા જોક્સમાં મેસેજ હોય, તમે જોજો. આલતું પાલતું મારા જોક્સ હોતા નથી. અહીં તમે હકાબા ગઢવીને સાંભળ્યા ત્યારે તમારું શું માનવું છે? ઇતિહાસમાં થઈ ગયેલા શું આ કલાકારો ગાંડા હશે કે જે સમાજનું દર્પણ બનીને તેમનો અવાજ પોતાની રચનામાં ઉમેરતા હશે? કે પછી હકાબા ગઢવી કહે છે તેમ કલાકારોએ થોડી કાંઈ સમાજનો ઠેકો લીધો છે? તમારું મંતવ્ય શું છે? અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.